નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સના પ્રકરણ 5 કાર્ય ઉર્જા અને પાવરનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આ એ સિરીઝનો છઠ્ઠો લેક્ચર છે. છેલ્લા લેક્ચરમાં આપણે કાર્ય ઉર્જા પ્રમેય વિશે માહિતી મેળવી અને એના આધારિત જે કંઈ દાખલાઓ છે પાઠ્યપુસ્તકના ઉદાહરણના સ્વાધ્યાયમાં એની આપણે ગણતરી કરી. કાર્ય વિશે આપણે અગાઉ ભણી ગયા, પછી કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા અને આજે જે વસ્તુ ભણવાની છે એ ગતિ ઉર્જા આધારિત દાખલાઓ. આમ તો આપણે ગતિ ઉર્જાનો સૂત્રનો ઉપયોગ કરી જ ગયા છીએ 1/2 mv², પણ એક ટૂંક નોંધ સ્વરૂપે હું લખી દઉં, કદાચ કોઈને પરીક્ષાની દ્રષ્ટિએ 2 કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમે અમુક વ્યવસ્થિત મુદ્દાઓસર એને લખી શકો. તો પહેલાં આપણે ગતિ ઉર્જા વિશે થોડુંક લખાણ લખી લઈએ અને પછી એ આધારિત જે કાંઈ પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે, આ છે આપણું ઉદાહરણ છે 5.4 અને આ છે એ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. સ્વાધ્યાયના પ્રશ્નમાં એનો ક્રમ હું જોઈ દઉં. ચાલો પછી જ્યારે દાખલો આવશે ત્યારે જોઈ લઈશું આપણે ક્રમ શું છે, પછી લખી દઈશ. સૌથી પહેલાં વાત કરીએ આપણે ગતિ ઉર્જાની. તો ગતિ ઉર્જા એટલે શું? તો સૂત્ર તો બધાને ખ્યાલ જ હશે કે ભાઈ 1/2 mv² એ ગતિ ઉર્જાનું સૂત્ર છે, પણ એને ફિઝિક્સમાં જો એને વ્યાખ્યાયિત કરવું હોય તો ઉર્જાના કારણે કોઈ પણ વસ્તુ પદાર્થ છે કાર્ય કરી શકે. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ. જો કે ટેક્સ્ટ બુકમાં તો આવી કોઈ વ્યાખ્યા આપી જ નથી. તમે આવું લખી શકો અહીંયા કે ભાઈ પદાર્થની ગતિને લીધે તેનામાં કાર્ય કરવાની ક્ષમતાને આપણે ગતિ ઉર્જા કહીએ. ગતિ ઉર્જા કહે છે. એ રીતે સ્થિતિ ઉર્જામાં સ્થિતિના લીધે કોઈ કાર્ય કરવાની ક્ષમતા હોય પદાર્થમાં, એને સ્થિતિ ઉર્જા કહી શકાય. તો આ રીતે આપણે લખી શકીએ. પણ જો કે આવી વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં નથી આવી. પાઠ્યપુસ્તકમાં તો સીધું સૂત્રથી જ આપ્યું છે. પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ આપીને એ કંઈક આવી છે કે ભાઈ જો કોઈ m દળનો પદાર્થ હોય, m દળનો પદાર્થ, હવે ગતિમાં હોવો જોઈએ એટલે કાંઈક એનો વેગ પણ હશે. તો m દળનો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય તો તેની ગતિ ઉર્જા નીચે મુજબ આપવામાં આવે છે. આવું પાઠ્યપુસ્તકમાં છે, બરાબર. તો જે પુસ્તકમાં હોય એ મુજબ હું અહીંયા લખું છું. ગતિ ઉર્જાને આપણે અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી કહીએ, એટલે k થી બતાવીશું. તો k બરાબર સૂત્ર છે 1/2 mv². જો કે જાણીતું સૂત્ર છે, તમારામાંથી મોટાભાગે બધા લોકો જાણતા હશે જ, બરાબર. 1/2 mv², આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. પછી ટૂંક નોંધ છે તો આપણે એકમ ને પારિમાણિક સૂત્રનો મુદ્દો પણ લખી દઈએ. ગતિ ઉર્જાનો એકમ, તો ઉર્જા છે, જો ઉર્જા કોઈ પણ હોય, ઉષ્મીય ઉર્જા કે તમને તાપીય ઉર્જા કહેવામાં આવે, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, બરાબર. આ સિવાય ટોર્ક અને કાર્ય, આ બધાને એકમ એક સરખા જ છે, બરાબર. જ્યાં જ્યાં ઉર્જા શબ્દ આવતો હોય ત્યાં એકમ આવશે જૂલ. એટલે આ એક ખાસ યાદ રાખવાનું કે ગતિ ઉર્જાનો એકમ છે જૂલ છે, જેને આપણે એ વૈજ્ઞાનિક જૂલના પ્રથમ અક્ષર કેપિટલ J થી બતાવીએ, અને સ્મોલમાં લખવું તો આખું જૂલ લખવાનું, JOULE, પણ આપણે મોસ્ટલી કેપિટલ J થી બતાવતા હોઈએ છીએ. તો ગતિ ઉર્જાનો એકમ છે એ જૂલ છે અને તેનું પારિમાણિક સૂત્ર જે કાર્યનું છે એ જ આવશે m1 L2 T-2 છે. ઓકે, તો એકમ થઈ ગયો, પારિમાણિક સૂત્ર થઈ ગયું, એનું મૂળ સૂત્ર લખી દીધું આપણે. પછી સદિશ છે કે અતિશ ઉર્જા કાર્ય જે છે, કાર્ય આપણે શરૂઆતમાં વાત કરી હતી, કાર્ય અદિશ છે અને ઉર્જા પણ
અદિશ છે, કોઈ પણ પ્રકારની ઉર્જા બધી અદિશ હોય છે. તો ગતિ ઉર્જા એ અદિશ ભૌતિક રાશિ છે. ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે. એટલે કે આને તમારે વર્ણન કરવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે, દિશા કોઈ આમાં તમારે ઉલ્લેખવાની જરૂર છે નહીં. આમાં દિશા ટૂંકમાં આવે જ નહીં, આમાં એવી વસ્તુ છે. આ તો અદિશ રાશિ છે. બીજું એક ખાસ વસ્તુ કે જે MCQ માટે જે વસ્તુ તમને કામ આવવાની છે કે આ જે સમીકરણ છે ને એને તમે જો દળ વડે ગુણાકાર કરો, દળ કહેતા એમથી ગુણાકાર કરો આ સમીકરણને આ બાજુએ, અને એમથી ભાગાકાર કરો, તો વસ્તુ તો એની જ રહી ને. કોઈ પણ વસ્તુને તમે જેનાથી એનાથી ભાગાકાર કરો તો મૂલ્યમાં કંઈ ફરક ના પડે. તો જો હું એમથી ગુણાકાર કરું અને એમથી ભાગાકાર કરું ને તો આવું કંઈક લખી શકાય કે સમીકરણ 1 પરથી ડાબી બાજુ તો કે હતો ગતિ ઉર્જા, તો કે બરાબર જમણી બાજુ શું થશે? જો પહેલાં તો 1/2. હવે અંશમાં તમે m સાથે ગુણાકાર કરો ને, એક m તો સૂત્રમાં હતો જ, એટલે થઈ જશે m² v² અને છેદમાં m નહોતો એટલે m આવી ગયો એટલે છેદમાં એક m આવશે. હવે આ m² v² ને હું સંયુક્ત રીતે આવું કંઈક લખી શકું, જો બરાબર કરીને mv આખાનો વર્ગ અને છેદમાં આ બેનો ગુણાકાર લખી દઉં એટલે કે 2m. હવે m અને v છે ને, દળ અને v એટલે કે વેગ, આ બંનેનો ગુણાકારથી જે ભૌતિક રાશિ મળે એને કહેવાય વેગમાન. તમે આગળનું પ્રકરણ છે ન્યૂટનના ગતિના નિયમો, એમાં આ વસ્તુ ભણાવો. તો આ છે વેગમાન. વેગમાનને આપણે p થી બતાવીએ એટલે અહીંયા લખી શકાય p²/2m. તો આ આપણને પદાર્થની ગતિ ઉર્જા k અને વેગમાન p વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મળે. k બરાબર p²/2m. સૂત્ર ખાસ યાદ રાખવું. તમારે MCQ પ્રકારના પ્રશ્નો હશે, હેતુલક્ષી પ્રશ્નો, એની ગણતરીમાં ઘણી વખત આ સૂત્ર આધારિત પ્રશ્ન છે ટૂંકમાં આવતા હોય છે, તો ત્યાં તમને આ વસ્તુ કામ આવશે. સારું, તો આ થઈ ગઈ ગતિ ઉર્જા, વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર, સદિશ અને અદિશ. બસ આવા 4 થી 5 મુદ્દા લખો એટલે 2 માર્કનો પ્રશ્ન પૂછે તો આટલું ઇનફ છે એના માટે. સારું, તો મેઇન તો આપણે જે યાદ રાખવાનું છે એ કે ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv² છે. હવે આના આધારિત આપણને આ જે 2 પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં આપેલા છે એને આપણે સોલ્વ કરીએ. પહેલાં ઉદાહરણ 5.4 જોઈએ તો પ્રશ્ન કંઈક આ રીતે છે કે લશ્કરી કવાયતમાં જે સૈન્ય ટ્રેનિંગ થતી હોય, બરાબર, આર્મીની ટ્રેનિંગ જે હોય એમાં આ બધું બુલેટ ચલાવવાની ટ્રેનિંગ ને શું કહેવાય દોડવાની ટ્રેનિંગ ને બધું થતું હોય ને, તો એ જે લશ્કરી કવાયત હોય એમાં એક પોલીસ અધિકારી છે, એ 50 ગ્રામ દળની બુલેટ એટલે કે ગોળી, જે આપણી સાદી ભાષામાં કહીએ બંદૂકમાંથી જે ગોળી નીકળે એ, બરાબર, તો 50 ગ્રામ એટલે કે તમને અહીંયા ગોળીનું દળ આપેલું છે m, આ છે આપણા માટે m, બરાબર. પછી આ 50 ગ્રામ દળની બુલેટને કેટલી ઝડપથી? 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, એટલે કે એ v છે, આપણે ઝડપને v થી બતાવી શકીએ. 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. એક જાડું પાટિયું હશે લાકડાનું, એને આ બાજુથી ગોળી ચલાવે છે. તમે એવું વિચારો ને કે સપોઝ આ જે ટેક્સ્ટ બુક છે તો આ જાડાઈ કંઈક, બરાબર, આવી 2 સેન્ટીમીટર જાડાઈની એક લાકડું કહે છે ગમે કોઈ પાટિયું, તો આ બાજુથી બંદૂકની ગોળી છોડે છે. તો ગોળી છે એ આરપાર નીકળી જાય છે, પણ જ્યારે એ પેલી બાજુ નીકળે ત્યારે આ પાટિયાનો કંઈક અવરોધ તો લાગ્યો હોય ને, એની સ્પીડ ધીમી પાડી હોય કે નહીં, તો એ વસ્તુ અહીંયા આપી છે કે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. તો બુલેટ જે છે એની પ્રારંભિક ગતિ ઉર્જા, શરૂઆતમાં જેની ગતિ ઉર્જા હતી બુલેટ પાટિયામાં ઘૂસે એ પહેલાં, એની કેટલા ટકા ઉર્જા સાથે બહાર નીકળે? તો કે માત્ર 10% ઉર્જા બચે એની પાસે. શરૂઆતમાં જે એની પાસે ગતિ ઉર્જા હોય એના કેટલી? 10%, એટલે 90% એ પાટિયામાં એની ઉર્જા વપરાઈ જાય છે. તો બહાર નીકળતી વખતે બુલેટની ઝડપ કેટલી હશે? બરાબર, ગતિ ઉર્જાનો જ પ્રશ્ન છે, પણ મેઇન કન્સેપ્ટ આ સમજવાનો છે તમારે કે પાટિયામાં બુલેટ ઘૂસી એ પહેલાં એની પાસે જે ઉર્જા હશે અને અહીંથી બહાર નીકળે આરપાર થયા બાદ ત્યારે એની પાસે 10% ઉર્જા જ બચે છે, એટલે કે 10માં ભાગની ઉર્જા થઈ જાય છે એવું કહેવાય. તો અહીંયા આગળ આપણે પહેલાં તો આવું લખી શકીએ કે ભાઈ ગોળીની જે અંતિમ ગતિ ઉર્જા છે
અંતિમ ગતિ ઊર્જા એ કેટલી છે? તો કે ભાઈ પ્રારંભિક ગતિ ઊર્જાના 10%, કોઈ પણ ટકા હોય તો એ આપણે આ રીતે કાઢીએ, ગુણ્યા એ ટકાવારી ભાગ્યા 100. 10% કીધું છે એટલે ગુણ્યા 10 ભાગ્યા 100 કરીએ આપણે. હવે અંતિમ ગતિ ઊર્જા એટલે આપણે તો અંતિમ ઝડપ શોધવાની છે. જો બહાર નીકળતી વખતે બુલેટની ઝડપ કેટલી હશે, તો અંતિમ ગતિ ઊર્જાનું જે સૂત્ર હોય ને ત્યાં હું લખી નાખું 1/2 mv². પણ આ જે વેગ છે ને એ અંતિમ વેગ એટલે vf લખી દો, ફાઇનલ એની ઝડપ, ફાઇનલ વેલોસિટી બરાબર પ્રારંભિક ગતિ ઊર્જા. તો પ્રારંભિક ગતિ ઊર્જાનું સૂત્ર લખીશું 1/2 mv². પણ આ v કયો? એનો શરૂઆતની કેટલી ઝડપથી બુલેટને છોડેલી છે? 200. આ આપણો શરૂઆતનો વેગ. અહીં તો જો કે બુલેટ એક જ દિશામાં જાય છે એટલે વેગ ઝડપ એક જ થવાનો, બરાબર. ભલે અહીંયા ઝડપ કીધું પણ તમે વેગ પણ કહી શકશો. તો 1/2 mvi², અને આને ગુણ્યા 10/100 આવું કંઈક થશે. અહીંયા તમે જોવા જાઓ તો બંને તરફથી આ 1/2 કેન્સલ થઈ જાય. એ સિવાય બુલેટનું દળ કેન્સલ થઈ જાય. 50 ગ્રામ આપ્યું પણ એ આપણે કંઈ ગણતરીમાં જરૂર છે નહીં. આપણે તો અંતિમ ઝડપ કેટલી છે એ આપણે શોધવાની છે. તો vf² અહીંયા આગળ આપણે મળે vf² બરાબર શું મળશે? vi². અને અહીંયા ચલો હું 0 કેન્સલ કરી દઉં, 10/100 એટલે 1/10 એટલે અહીંયા ભાગાકારમાં હું 10 લખી શકું. બસ હવે કિંમત મૂકી દઈએ. vi એની શરૂઆતની ઝડપ કેટલી છે? તો કે 200. એટલે અહીંયા હું લખીશ 200 વર્ગ છે ને પાછો vi² એટલે 200 ગુણ્યા 200 ભાગ્યા 10. તો અહીંથી આ 1 કેન્સલ થશે. 200 ગુણ્યા 20 એ તમને મળશે vf² મળશે. vf નથી હજુ આ. તો 2 ગુણ્યા 2 4 અને પાછળ 3 0 એટલે આ 4000 થયું. તો vf શું હશે? અંતિમ ઝડપ શું હશે? તો આપણે વર્ગમૂળ લઈ લઈએ. તો vf થશે 4000નું વર્ગમૂળ. તો અહીંયા આપણે લખીએ 4000નું વર્ગમૂળ 63.24 મળે છે. તો તેથી vf બરાબર 63.24 અને ઝડપ અથવા તો વેગનો એકમ થશે મીટર/સેકન્ડ. 200ની સ્પીડે બુલેટ દાખલ થઈ હતી પાટિયામાંથી, અને જ્યારે એની ઉર્જા 10મા ભાગની થઈ જાય બરાબર, તો ત્યારે બહાર નીકળતી વખતે એની જે ઝડપ છે એ કેટલી થઈ જાય છે? 63.24 મીટર/સેકન્ડ. અહીંયા આમ જો કે જવાબ આવી ગયો, ગણતરી આટલી જ પૂછેલી છે, ઝડપ પૂછી હતી આપણે મેળવી દીધી. પણ અહીંથી એક વસ્તુ સમજવાની એ છે આપણે કે રકમમાં તમને પ્રશ્નમાં એવું કહે છે કે બુલેટ જે છે એ 100% ઉર્જા, ધારો કે આ બાજુ 100% ઉર્જા છે, તો જ્યારે બહાર નીકળે ત્યારે 10% ઉર્જા સાથે બહાર નીકળે એટલે 90% ઉર્જા એણે એ ગુમાવી દીધી પાટિયાની સાથે અવરોધ ઘર્ષણ થવાના કારણે, બરાબર. તો ઉર્જા 90% ગુમાવી તો વેગ કેટલા ટકા ગુમાવ્યો કહેવાય? તો વેગ 200માંથી કેટલો થઈ ગયો? 63. તો કેટલા ટકા વેગ થઈ ગયો ટકાવારી ગણવી તો 200માંથી 63, 100 એ કેટલા? આવી આપણી સાદી પદ્ધતિ છે આપણી પાસે, બરાબર. તો સોરી, એ મુજબ કહીએ કે 200નો વેગ હતો એમાંથી થઈ ગયો 63, તો 100 એ કેટલા થાય? તો 100 ઉપર જશે. એટલે આપણે શું કરીએ? 63.24 જે લખ્યું છે મેં એને ગુણ્યા હું પહેલાં કરી દઉં 100 અને ભાગ્યા કરી દઈએ 200, એટલે કે 31.62% એનો વેગ થઈ ગયો કહેવાય. હવે 31.62 ને અંદાજે 32 કહી દો ચાલો ને. તો તમે વિચારો કે 32% વેગ થઈ ગયો હતો 200, એમાંથી થઈ ગયો 63.24, એટલે કેટલા ટકા વેગ થયો? 32%. તો ગુમાવ્યો કેટલા ટકા? શરૂઆતમાં 100% હોય એવું વિચારો તમે, અંતિમ 32% થયું, તો 100માંથી 32 બાદ કરો, 100માંથી 30 એટલે 70 ને 68% વેગ એણે ગુમાવ્યો કહેવાય. ખ્યાલ આવે છે વાત? એટલે બરાબર, ગતિ ઉર્જાને 90% ગુમાવી, ગતિ ઉર્જા થઈ ગઈ 10%, તો વેગ થઈ ગયો 32%. અને બે સરખું નથી, કહેવાનો અર્થ એ છે. એવું નહીં વિચારી લેવાનું કે ગતિ ઉર્જા આટલા ટકા થઈ તો વેગ પણ આટલા ટકા થઈ જશે, એવું નથી. મેઇન વસ્તુ આપણે અહીંથી એ સમજવાની છે કે ગતિ ઉર્જા છે 90% જેટલી ગુમાવાઈ ગઈ, 10% વધી, તો વેગ જે છે ને એ 32% વધ્યો, 68% જેટલો વેગ ગુમાવાઈ ગયો. ઓકે, સારું. એના પછી આ એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે, આપણે વાત કરી હતી કે પ્રશ્ન વખતે હું જોઈ લઉં કે કયો ક્રમ છે. તો આ સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે એ પાઠ્યપુસ્તકમાં તમને આપેલો છે
સ્વાધ્યાય કોસ્મિક કિરણોવાળો પ્રશ્ન છે ને, પ્રશ્ન નંબર 5.12 છે. આ સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન છે. રકમ થોડીક આમ લાંબી આપી છે, પણ એવું કંઈ અઘરો પ્રશ્ન નથી, બહુ ઇઝી છે. 5.12. હજુ પ્રશ્ન શું કહે છે કે ભાઈ કોસ્મિક કિરણોનો એક પ્રયોગ. હવે એ કોસ્મિક કિરણ બધું શું છે એમાં આપણે જવાની જરૂર નથી, આપણે તો ગતિ ઉર્જાનો કન્સેપ્ટ આધારિત દાખલો જોવાનો છે. ના પ્રયોગમાં જોવા મળેલ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જા તમને આપેલી છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે 10 keV. હવે આ એક અહીંયા તમારા માટે નવો શબ્દ આવ્યો, EV. 10 કિલો અને EV એટલે વચાય ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉર્જાનો એક આ નવો એકમ છે. ઉર્જાનો એકમ છે 1 જૂલ, એનો CGS એકમ છે અર્ગ, અને એ સિવાય એક ઉર્જાનો એકમ છે એ છે EV, જેને વચ્ચે ઇલેક્ટ્રોન વોલ્ટ. ધોરણ 12ની અંદર તમે આને બહુ વિસ્તૃતમાં ભણશો. અને 11માની અંદર જો કહું, 11માં તમારે કેમેસ્ટ્રીમાં પેલી પ્રકાશની ઉર્જા, બધી આપાત પ્રકાશની ઉર્જા ગણવાની કદાચ આવતી હોય, ફોટોનની ઉર્જા, ત્યાં કદાચ તમારે આ EV એકમ આવતો હશે, બરાબર. પણ ટૂંકમાં એ ઉર્જાનો એકમ છે, બસ. હાલ પૂરતું આટલું યાદ રાખશો. જો તમને છેલ્લે કિંમત આપી દીધી છે કે 1 EV બરાબર કેટલા જૂલ કહેવાય, છે તો ઉર્જા જ ને, તો જૂલમાં તમે કન્વર્ટ કરી શકો એને. એ છે 1.6 × 10 - 19 જૂલ. EVને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આનાથી ગુણાકાર કરવાનો. સારું, પ્રશ્ન ઉપર ધ્યાન આપીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઉર્જા તમને આપી. ઇલેક્ટ્રોનની ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે પ્રોટોનની છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે પ્રશ્ન કર્યો છે આપણને કે બંનેની ઝડપનો ગુણોત્તર શોધો. હવે બંનેની ઝડપનો ગુણોત્તર આપણે ઝડપ ક્યાં આવશે તો કે ગતિ ઉર્જાના સૂત્રમાં. ગતિ ઉર્જા બેની આપી છે, તો ગતિ ઉર્જાનો આપણે ભાગાકાર કરીએ એટલે ઝડપનો ભાગાકાર ક્યાંકથી મળી જ રહેશે. એટલે આપણે સૌપ્રથમ તો આવું લખીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE ભાગ્યા પ્રોટોનની ગતિ ઉર્જા KP. તો આનું સૂત્ર શું આવશે? 1/2 mv². પણ અહીંયા ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનની ઝડપ છેદમાં 1/2 mv². પણ અહીંયા પ્રોટોનનું દળ અને આ પ્રોટોનની ઝડપ. આવું કંઈક થશે. હવે તમને બીજી વસ્તુ તમે જુઓ ને તો અહીં તો 1/2 પહેલાં કેન્સલ કરી દઉં, ઉપર નીચે છેદ ઉડી ગયો 1/2 નો. હવે આપણે બેની ઝડપનો ગુણોત્તર મેળવવાનો છે, એટલે કે VE ભાગ્યા VP મેળવવાનું છે. આ યાદ રાખજો. બાકીની બધી કિંમતો તમને રકમમાં આપેલી જ છે, KE અને KP. KE તમને આપ્યું છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, અને KP એટલે કે પ્રોટોનની ઉર્જા આપી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આને જો જૂલમાં ફેરવાય ખરું, પણ અહીંયા ફેરવવાની જરૂર નથી. આ KEV કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કેન્સલ જ થઈ જવાના છે. બરાબરની સામેની બાજુએ માસ ઓફ ઇલેક્ટ્રોન ભાગ્યા માસ ઓફ પ્રોટોન, એને ગુણ્યા ઇલેક્ટ્રોનની ઝડપનો વર્ગ ભાગ્યા પ્રોટોનની ઝડપ વર્ગ. ઓલો 1/2 તો ઉડી ગયું. અહીંથી બીજી એક વસ્તુ જો કે આ 0 કેન્સલ થઈ જાય, એટલે અહીંયા બીજું ખાલી 1/10. આપણે શું જોઈએ છે? VE² ભાગ્યા VP². આને કરતાં બનાવવો પડશે, પછી વર્ગમૂળ કાઢી નાખશું એટલે આપણને બેનો ગુણોત્તર મળી જશે. તો અહીંથી જો હું આને કરતાં બનાવું તો એની સાથે જે માસ ઓફ પ્રોટોન છે છેદમાં છે, એ આ બાજુ લાવું તો અંશમાં આવશે. એટલે અંશમાં લખી દઉં હું માસ ઓફ પ્રોટોન. માસ ઓફ ઇલેક્ટ્રોન એ અંશમાં છે ગુણાકારમાં, એ આ બાજુ લાવું તો ભાગાકારમાં આવશે. એટલે છેદમાં લખીએ આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન. અને અહીંયા હતું શું? 1/10 હતું, એની સાથે આપણે માસ ઓફ પ્રોટોન માસ ઓફ ઇલેક્ટ્રોન આ બાજુ લાવી દીધા. એટલે અહીંયા આપણી પાસે રહ્યું બાકી VE² ભાગ્યા VP². ઓકે, એક મિનિટ, અહીંયા દેખાય છે ને? નીચે ના જતું રહે. ઓકે, ચલો, દેખાય જ છે. હવે માસ ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોનનું દળ અને માસ ઓફ ઇલેક્ટ્રોનનું દળ એ તમને રકમમાં આપેલા જ છે. અને આમ તો તમને મોઢે હોવા જોઈએ, યાદ હોવા જોઈએ આ વસ્તુ. કેમેસ્ટ્રીમાં અત્યારે તમે વાપરતા જશો આ બધી કિંમતો. ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10 - 31, પ્રોટોનનું 1.67 × 10 - 27. તો એ બંને કિંમતો અહીંયા તમે મૂક્યો તો પ્રોટોનનું દળ છે 1.67 10 - 27 છેદમાં ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 10 - 31. એને ગુણ્યા પાછા 1/10 ભૂલાઈ ન જાય. હા, તો બરાબર અહીંયા શું છે? VE² ભાગ્યા VP². આપણે તો VE ભાગ્યા VP મેળવવું છે, એટલે છેલ્લે પહેલાં ગણતરી કરી લઈને પછી છેલ્લે એનું વર્ગમૂળ લઈ લઈશું આપણે. આ બાજુનું તમને દેખાતું જશે એટલે અહીંયાનું હું લખી દઉં. હવે પહેલાં તો આનું આપણે થોડુંક ગણતરી કરી દઈએ. સાદુરૂપ આપી દઈએ. કેલ્ક્યુલેટર મેં ક્યાં મૂક્યું? આ રહ્યું. તો 1.67 બરાબર,
ના ભાગાકારમાં છે 9.11 એટલે ભાગ્યા 9.11 એ આવ્યું 0.1833. તમે પણ જરા એક સાથે વેરીફાઈ કરતા રહેજો, કદાચ મારે ભૂલ પડી જાય તો કહેજો. જો કે કહેવાનું તો શું, વિડીયો તો બની જાય, આમાં ક્યાં તમે લાઈવ છો, કંઈ નહીં, લગભગ તો ભૂલ નહીં થવા દો, પણ છતાં હું જોજો, તમે ધ્યાન રાખજો. તો 1.67 ભાગ્યા 9.11 એટલે 0.1833 આવ્યું. હવે અહીંયા તમે જોવા જાઓ કે ઘાત કેટલી આવશે. આ -31 અંશમાં જાય એટલે +31 અને -27 એટલે કે +4 ઘાત વધશે. તો હું આ 10 છે ને ભાગાકારમાં એ પણ અહીં ગણતરીમાં લઈ લઉં, એટલે હું આને ભાગ્યા હજી કરી દઉં 10 એટલે કે 0.01833 આવું મળ્યું. અને એ કોના બરાબર મળ્યું આપણને? VE² ભાગ્યા VP². આના બરાબર મળ્યું 0.01833 ગુણ્યા, હે ને? જો 1.67 ભાગ્યા 9.11 અને આ ભાગાકારમાં 10 એ પણ મેં ગણતરીમાં લઈ લીધા. એટલે હવે ખાલી ઘાત આ જ રહી. -31 અંશમાં જાય તો +31 ને -27 એટલે કે +4 ઘાત વધશે. એટલે ગુણાકારમાં 10 ની 4 ઘાત. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમારે વર્ગમૂળ નીકળવું હોય ત્યારે ઘાત બેકી સંખ્યામાં હોવી જોઈએ. અહીંયા આપણી પાસે બેકી સંખ્યામાં છે જ તે. બરાબર. તો વર્ગમૂળ જો નીકાળીએ આપણે તો VE ભાગ્યા VP, VE² નું વર્ગમૂળ VE અને VP² નું વર્ગમૂળ VP. સામેની બાજુ આપણે વર્ગમૂળ નીકાળીએ તો આ 10 ની 4 ઘાત છે એનું વર્ગમૂળ કાઢશો એ થઈ જશે 10 ની 2. જ્યારે વર્ગમૂળ નીકાળીએ ને ત્યારે ઘાત હંમેશા અડધી થાય. બરાબર. અને આગળ જે સંખ્યા છે 0.01833 એનું આપણે વર્ગમૂળ નીકાળીએ તો એ થાય છે 0.135. આ થઈ જશે 0.135. આ એનું વર્ગમૂળ થયું. ઓકે. હવે 10 ની 2 એટલે ગુણ્યા 100. આને હું 100 થી ગુણાકાર કરી નાખું એટલે VE ભાગ્યા VP અને 100 થી ગુણાકાર કરશો એટલે આ થઈ જશે 13.5. તો આ મળી ગયો બંનેની ઝડપનો ગુણોત્તર. ગુણોત્તર છે ઝડપ ભાગ્યા ઝડપ એટલે એકમ ના આવે. બરાબર. ગુણોત્તરમાં ક્યારેય એકમ નહીં હોય. સરખી ભૌતિક રાશિનો ગુણોત્તર છે એટલા માટે. તો 13.5 એ બંનેની ઝડપનો ગુણોત્તર થશે. આપણને પ્રશ્નમાં પૂછેલું છે, જો બંનેની ઝડપનો ગુણોત્તર શોધો. બહુ સિમ્પલ વસ્તુ છે. ગતિ ઉર્જાનો આપણે ગુણોત્તર લીધો અને પછી ઓલા દળની કિંમતો મૂકીને સાદુરૂપ આપ્યું. બરાબર. પછી સાથે એમ પણ પ્રશ્ન કર્યો છે કે બંનેમાંથી ઝડપી કોણ હશે, VE કે VP? તો અહીંથી તમે જો VE ને કરતા બનાવો, જો VE ભાગ્યા VP બરાબર 13.5 આવ્યું તો હું આને આવું કંઈક લખી શકું કે તેથી VE બરાબર આ VP ની સામે જવા દઉં તો આવું થશે 13.5 વખત VP. તો આ વસ્તુ શું કહેવા માંગે? VE એટલે ઇલેક્ટ્રોનની ઝડપ બરાબર છે કોને બરાબર છે? તો કે પ્રોટોનની ઝડપને ગુણ્યા 13.5. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતાં કેટલા ગણી વધારે છે? તો કે 13.5 ગણી છે. બરાબર. તો કોણ મોટું છે? ઇલેક્ટ્રોનની ઝડપ. એટલે અહીંથી આપણે એવું લખી શકીએ કે ભાઈ તેથી VE ઇઝ ગ્રેટર દેન VP. એટલે ઇલેક્ટ્રોન છે એ વધારે ઝડપી હશે પ્રોટોન કરતાં. ઓકે. સારું. તો બહુ સહેલા દાખલા છે, બહુ કંઈ ખાસ અઘરું એવું છે નહીં. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયો હશે કન્સેપ્ટ. છતાં કંઈ ન સમજાય તો પૂછી શકો છો ડાઉટ્સ કમેન્ટ્સમાં. ઓકે. થેન્ક યુ. મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં.